ત્યારે શાબ્દિક સપાટપી દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થાય છે, જેમાં પોલીસ દળ કેવી કામગીરી કરી છે જે આપ સૌ નિહાળી શકો છો। આ ગુનો બનતા જે તે પોલીસ સ્ટેશનની હદમાં ગુનો બને છે તે શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીનાઓ જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ડોગ સ્પોટને તાત્કાલિક બોલાવતો ડોગ સ્પોટ ગુનાવાળી જગ્યાએ આવી બરાબર ચોકસાઈથી બધી જ જગ્યાઓ બરાબર નિરીક્ષણ કરી આરોપીનું છૂટી ગયેલું કોઈ પણ આર્ટિકલ યા પગલાની સાપ ઉપર પોલીસ ડોગને બરાબર સેમ્પલ આપી ડોગને કામગીરી કરાવતા પોલીસ ડોગ રોશની ઘાયલ વ્યક્તિના મફલરની સ્મેલ આપી ડોગ હેન્ડલર ડોગ જોડે કામ કરાવશે। જે વ્યક્તિ જે રસ્તેથી ગયેલું છે આરોપી તે પોલીસ ડોગ એના પગની સ્મેલના આધારે તે જગ્યા ઉપર જશે અને ત્યાં જઈ અને ગુનાના કામના અંદર પોલીસની મદદરૂપ થશે। પરસેવાની સ્મેલ આપી ડોગ એ જગ્યા તરફ રસ્તા ઉપર ભાગ્યો હોય તે જ દિશાની શોધખોળ કરી શોધી બતાવી છે અને આ જ રીતે પોલીસની સાથે રહી ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વનું યોગદાન આપે છે અને આવા અસંખ્ય ગુનામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ ડોગે કામગીરી કરી છે જે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે। જોરદાર તાળીઓથી ડોગની કામગીરીની બિરદાવશો। પોલીસ ડોગ જોઈન્ટ કમાન્ડ ઓપરેશન સિંદૂરની લગતી કામગીરી કરી છે જે ડોગ શોમાં પણ ભાગ લે છે। ગાળો નથી બોલી તમે ગાળો બોલી ને મને તમે તમે ગાળો બોલતો હતો ડાયરેક્ટ જરો દોડો ખબર થાપ મારવાની હોય હા થાપ મારવાની ગાળો બોલતો હતો અને રોજ ઓટા મારતો માર પહેલા રોજ ઓટા મારતો હતો બધી આ વાત કર્યું યસ બે દોડી આવો તમે ફટાફટ લાઈન ગોઠવાઈ જાય સ્પેસ રાખો નામ લખાઈ દે દર વખતે પડી ગઈ છે દોડી पुलिस डॉग शो का निर्देशन पूरा हुआ डॉग विसर्जन के लिए अनुमति प्रदान करें डॉग स्क्वाड स्टार्ट વેપન્સ મૂકવા માટે જીઆઈડી નો चल બરાબર તો જીઆઈડી નો મોમેન્ટ स्पीड